વિસાવદર અને કડી બેઠક ઉપર પેટા ચૂંટણીની સત્તાવાર તારીખ જાહેર થયા બાદ હવે જબરજસ્ત ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે। આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પરથી ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર ઉતાર્યા છે, જોકે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ હજી પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી। હવે ગણતરીના દિવસો ચૂંટણીને લઈને જોવા મળી રહ્યા છે, ત્યારે આગામી 31 મેના રોજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ફોર્મ ભરવા માટે જવાના છે। ત્યારે તેમના આ કાર્યક્રમમાં કોણ કોણ જોડાવાનું છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ફરી એકવાર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે, જેમાં કડી વિધાનસભા અને વિસાવદર વિધાનસભા આમ બે વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે। તમામ રાજકીય પાર્ટીઓ માટે આ વર્ચસ્વની લડાઈ છે। એડી ચોટીની હાલ મહેનત છે તે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જે રીતે આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક અંકે કરવા માટે જ્યારે ચૂંટણીની જાહેરાત સત્તાવાર રીતે કેન્દ્રીય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં નથી આવી, તેને પહેલાથી જ પોતાના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતારી દીધા હતા। અને મેદાનમાં ઉતર્યા બાદ ગોપાલ ઇટાલિયાએ પણ વિસાવદરના અલગ અલગ ગામો ખૂંદ્યા, તેમણે પ્રચાર પ્રસાર સભાઓ કરી। ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પણ મેદાનમાં છે। આ વખતે ગઠબંધન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું નથી, અલગ અલગ તમામ પાર્ટીઓ ચૂંટણી લડી રહી છે અને આ ચૂંટણી ખૂબ જ રોમાંચક અને રસપ્રદ રહેવાની છે। આગામી 31 મેના રોજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ચૂંટણી ફોર્મ ભરવા જવાના છે। 19 જૂનના રોજ મતદાન હાથ ધરાવવાનું 19 જૂનના રોજ મતદાન થવાનું છે। 23 જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે। ત્યારે અત્યારથી જ જબરજસ્ત રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ ગઈ છે અને આ ગોપાલ ઇટાલિયા જ્યારે 31 મેના દિવસે ફોર્મ ભરવા જવાના છે, ત્યારે આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેમજ દિલ્હીના વિરોધ પક્ષના નેતા આમ આદમી પાર્ટીના નેતા આતિશી જૈન સહિતના નેતાઓ પણ આ ફોર્મ ભરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। અત્યારથી દિલ્હીથી આમ આદમી પાર્ટીના નેતાઓના ધામાની શરૂઆત થઈ ચૂકી છે। આગામી દિવસોમાં અરવિંદ કેજરીવાલ પણ વિસાવદરમાં બેઠકો કરવાના છે, પ્રચાર પ્રસાર કરવાના છે। ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાંથી સંભવત જે કેમ્પેનની વાત હોય તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ મેદાનમાં ઉતરી શકે છે। કોંગ્રેસ તરફથી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ વિસાવદરમાં બેઠકો કરી શકે છે। એટલે આ તમામ મોટા દિગ્ગજ નેતાઓનો જમાવડો છે તે વિસાવદરમાં આગામી દિવસોમાં થવાનો છે। ખેડૂતો અને મહિલાઓ છે તે નિર્ણાયક મતદારો માનવામાં આવી રહ્યા છે। ત્યારે કઈ પાર્ટી લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ થાય છે, કયા મુદ્દાઓ લઈને પાર્ટીઓ લોકો વચ્ચે જાય છે તે સવાલ છે, પરંતુ અત્યારથી જ ગુજરાતમાં રાજકારણમાં નવા જૂની જોવા મળી રહી છે। અને હવે આગામી દિવસોમાં જ્યારે 23 જૂનના રોજ મતગણતરી હાથ ધરાવે છે, ત્યારે વિસાવદર અને કડી બેઠક પરના જે લોકો છે તે કોને તેમ વિસ્તારનો તાજ પહેરાવે છે, કોને વિસ્તારની કમાન સોંપે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે